નમસ્તે વિદ્યાર્થી મિત્રો, વાલી મિત્રો, ફરીથી આપનું સારથી પ્રોજેક્ટ અને એમ અમદાવાદ દ્વારા આ સંયુક્ત પ્રયાસે પોડકાસ્ટ જે ચાલી રહ્યા છે, જે કારકિર્દી માર્ગદર્શન અને એક્સપર્ટને બોલાવીને અમે લોકો તમને માર્ગદર્શન આપી રહ્યા છે, માર્ગદર્શિત કરી રહ્યા છે. એમાં આજે એક વિશેષ મહેમાન જે ફોર્મર ક્રિકેટર હતા, ક્રિકેટ કોચ અને પ્રેસિડન્ટ અને ફાઉન્ડર છે JCHના. આવો મળીએ જિજ્ઞાબેન ગજ્જરને, જે પોતે ક્રિકેટના કોચ છે અને ઘણા બધા પ્રિવિલેજ બાળકોને પણ અત્યારે ક્રિકેટ શીખવાડી રહ્યા છે. તો ક્રિકેટનું શું મહત્ત્વ છે અને એમ કહીએ કે રમતગમતનું આપણી કારકિર્દીમાં શું મહત્ત્વ છે અને રમતગમત પણ એક કારકિર્દી હોઈ શકે, તો એના વિશે આજે વાત કરીશું. તો અંત સુધી જોડાઈ રહો, તમને પણ જાણવા મળશે ઘણી એવી વાતો કે જે તમે કદાચ જાણતા નથી. તો આવો પહેલાં જ આપણે જિજ્ઞાબેન ગજ્જરને ક્વેશ્ચન કરીએ કે એક ફોર્મર ક્રિકેટરથી અને અત્યારે ક્રિકેટ કોચ બન્યા પછી અને અત્યારે પોતે તમે એક તમારું પ્રેસિડેન્ટ તરીકે અને તમે એક ચલાવી રહ્યા છો તમારું એક JCHનું ટ્રેનિંગ પ્રોગ્રામ તમે કહી શકો કે અંડર પ્રિવિલેજ બાળકોને તમે જે ટ્રેનિંગ આપી રહ્યા છો, તો એના વિશે તમે થોડું માર્ગદર્શન આપશો. સૌથી પહેલાં તો ખૂબ ખૂબ આભાર કે મને અહીંયા આપે આમંત્રણ આપ્યું અને મારી જર્ની વિશે જો તમે જે પ્રશ્ન પૂછ્યો છે તેમાં કહું કે JCH એકેડમી, જો હું એની વાત કરું ને તો એક ફોર્મર ક્રિકેટ પ્લેયર તરીકે કહેવાય ને કે ક્રિકેટ મારામાં હજી સુધી છે અને પ્રોફેશનલ ક્રિકેટ પ્લેયર હતી ત્યારથી જ ક્રિકેટનો મને ખૂબ શોખ હતો. આફ્ટર મેરેજ પ્રોફેશનલ ક્રિકેટ કરિયરને બ્રેક વાગી ગયો, પણ એ પછી પણ ક્રિકેટ સાથે જોડાયેલા રહેવું હતું અને ક્રિકેટ માટે કંઈક કરવું હતું. અને મારે એક કહેવાય ને કે મારી જે ગેમ છે જેને મને ઓળખાણ આપી છે, એક નામ આપ્યું છે, એના માટે અને એનામાં કંઈક કાર્ય કરતા રહેવું હતું. અને એ જ વિચારે મેં JCH એકેડમી એટલે કે મારી અંડર પ્રિવિલેજ બાળકોની ક્રિકેટ કોચિંગની એકેડમી છે, જે છેલ્લા 10 વર્ષથી હું અમદાવાદમાં ચલાવી રહી છું. એવા બાળકો કે જેમને ક્રિકેટમાં આગળ વધવું છે, જેમનામાં ટેલેન્ટ છે, જે કોર્પોરેશન સ્કૂલમાં ભણતા હોય, કે જેમનામાં સ્પોર્ટ્સ અવેરનેસ રૂરલ એરિયા છે, કે જેમને સ્પોર્ટ્સનું ટેલેન્ટ છે પણ એમને કોઈ માર્ગદર્શન આપનાર, એમને કોઈ ગાઈડ કરનાર કે ભાઈ ક્રિકેટ એકેડમી પ્રાઇવેટ તો બધા બહુ ચલાવતા હોય છે, ત્યાં સુધી પહોંચવું ઘણાને કંઈ ખબર નથી હોતી, પેરેન્ટ્સને પણ નથી ખબર હોતી. તો જ્યાં અંડર પ્રિવિલેજ બાળકોની તો ક્યાં વાત હોય. અને એવા બાળકો કે જે અફોર્ડ બી નથી કરી શકતા, કારણ કે ક્રિકેટ કોચિંગ આપણા ત્યાં મોંઘું પણ છે, એનો સાધન સામગ્રી પણ મોંઘી છે, કે દરેક માટે એ વસ્તુ સહેલી નથી. તો આવા બાળકોને કોર્પોરેશન સ્કૂલના બાળકો હોય, સ્લમ એરિયામાં રહેતા બાળકો હોય, એ બાળકોને મેં શોધ્યા, એમના વિસ્તારમાં ગઈ. મેં લગભગ અમદાવાદના સાબરમતી એરિયા છે, મોટેરા એરિયા છે, કોર્પોરેશન સ્કૂલો, વાડજ એરિયા છે, ઘણા બધા એવા વિસ્તાર છે જ્યાં જઈ અને એ છોકરાઓને જેમને ક્રિકેટમાં ઇન્ટરેસ્ટ છે એમને મળી, એમને ભેગા કર્યા અને એક ટેલેન્ટ સર્ચ કર્યું હતું કે ભાઈ ક્રિકેટના નામથી તો બધા આવી જાય કે કોઈ ક્રિકેટ રમાડવાને શીખવાડવા આવ્યું છે એટલે બધા જ ભેગા થઈ જાય. પણ એ બાળકોની ટ્રેનિંગ લીધી, એમને સિલેક્શન પ્રોસેસ કરાવ્યું અને એમાંથી જેન્યુઅનલી જે એમને લાગ્યું કે આમનામાં કંઈક ટેલેન્ટ છે, એવા બાળકોને રેગ્યુલર પછી અને પ્રોફેશનલ ક્રિકેટ કોચિંગ આપવાનું બેઝિક લેવલેથી શરૂ કર્યું. એ સૌથી મોટી વાત કહેવાય કે તમે જે આખો જે એરિયા પકડ્યો છે, જે કે અંડર પ્રિવિલેજ તમે વાત કરી કે જે લોકોને એ ખબર જ નથી કે ક્રિકેટને અમે એક પોતાના કરિયર તરીકે પણ લઈ શકીશું આગળ જઈને, અને એમાં આગળ ઘણું બધું તમે કારકિર્દીમાં પણ કરી શકો એમ છો, એ લેવલ સુધી જઈ શકાય એવું છે. એ લોકોને ખાસ જરૂર છે. એ કામ તમે કરી રહ્યા છો, એ બહુ ખરેખર બિરદાવવું પડે અને તમને ખૂબ ખૂબ ધન્યવાદ આપવો પડે કે આ કામ કરી રહ્યા છો. તમારી વાત કરીએ તો જ્યારે તમે ક્રિકેટની અંદર જ્યારે તમારી જર્ની સ્ટાર્ટ કરી ત્યારે તમને શું એવું ઇન્સ્પિરેશન મળ્યું હતું કે તમે આમાં કઈ રીતના આગળ વધવા માંગતા હતા, કે જ્યારે શરૂઆતની અંદર તમારા કરિયરમાં કે હું ક્રિકેટર બનવા માગું છું, એ કઈ રીતના તમને ખ્યાલ આવ્યો? જે આપનો જે સવાલ છે એમાં કહીશ કે થોડુંક એમ કે બહુ આમ ફિલ્મી ટાઈપ કે ઇન્ટરેસ્ટિંગ છે. આવું એટલા માટે કહું છું કે જ્યારે મારી મેં ક્રિકેટ કરિયરની કે મને પેશન છે એવી મને ખબર પડી ને મારે ક્રિકેટર જ બનવું છે મોટા થઈને, તો આ એવો ઇન્સિડન્ટ છે કે મમ્મી મારા ઘરમાં રેડિયો ઉપર ક્રિકેટની કોમેન્ટ્રી સાંભળતી. આપને નોલેજ હશે કે પહેલાં તો રેડિયો પર કોમેન્ટ્રી આવતી અને આખી મેચ આપણે સાંભળતા. એટલે મમ્મી મારા ક્રિકેટમાં બહુ શોખીન હતા અને ધીરે ધીરે ટીવી આવ્યા ને એમાં પણ અમારા ઘરમાં બધા મેચ જોવે, બધાને ક્રિકેટ મેચ હોય તો જોવી ગમે.
પણ ધીરે ધીરે આ વસ્તુ જે ઘરમાં થતી હતી એ ધીરે ધીરે મને એમ થવા લાગ્યું સ્કૂલ ટાઈમે, હું 98-99ની વાત કરું છું, કે બસ મારે બી મોટા થઈને ક્રિકેટર જ બનવું છે. એટલે એ વખતે એવું લાગે કે કોઈ ઇન્સ્પિરેશન, કે કોઈ આપણે ફિલ્મ જોઈ હોય ને એને જોઈને થોડા દિવસ માટે ઇન્સ્પાયર થઈએ ને આપણે એવું થાય ને કે ભાઈ મારે આ વસ્તુ કરવી છે. પણ એ વસ્તુ નાનપણથી લઈને મારામાં એટલી પેશન, મને ખબર નહીં એ મેચ જોઈને કે ડે ટુ ડે જોતાં જોતાં એવું લાગ્યું કે બસ આ જ મારું કરિયર છે અને હું મોટી થઈને ક્રિકેટર જ બનવા માંગુ છું. એટલે સ્કૂલ ટાઈમથી જ મને આ પેશન અને શોખ હતો. પહેલાં તો આવું કંઈ હતું નહીં કે આપણે ક્યાંય પ્રાઇવેટ એકેડમી એ વખતે ક્યાંય કોઈ છોકરીઓને પણ એવું શીખવાડતું હોય કે ક્યાંય કોચિંગ કરવા જઈ શકીએ. એટલે ભાઈ જોડે રમવું, ગલીમાં રમવું, એ જ જે હોય સોસાયટીમાં ક્રિકેટ રમવું. પણ પ્રોફેશનલ ક્રિકેટ કોચિંગ મને ક્યાંય મળ્યું નહીં. અચ્છા. અને સ્કૂલ ટાઈમ સુધી મેં સ્કૂલમાં પણ કીધું હતું કે ના, છોકરીઓ ક્રિકેટ ના રમે. અને હું ઘરમાં એમ જ કહું કે મારે મોટા થઈને ક્રિકેટર જ બનવું છે. તે વખતે ઘરના અડોસ પડોશના બધા કહે કે ના, રમતમાં કશું નથી. અને આમાં હા, નો ડાઉટ કે આજથી 15-20 વર્ષ પાછળ જઈએ આપણે તો સ્પોર્ટ્સને એટલું પ્રાધાન્ય નહોતું આપવામાં આવતું જેટલું અત્યારે છે. અને એટલું નોલેજ પણ નહોતું કે આમાં પણ કોઈ રમતગમતમાં કરિયર બનાવી શકે કે ના બનાવી શકે. હા, કે શોખ છે તો રમવું એટલું રમો. એટલે ફાધરે કીધું કે તને શોખ છે ને ત્યારે જ્યાં સુધી રમવું હોય ત્યાં સુધી રમ. એટલે 2003માં HK આર્ટ્સમાં જ્યારે મેં એડમિશન લીધું ત્યારે HK કોમર્સની ગર્લ્સની ક્રિકેટની ટીમ હતી. ઓકે. અને ત્યારે 2003માં મેં પ્રોફેશનલ ક્રિકેટ કોચિંગ શીખવાનું ચાલુ કર્યું એઝ અને કરિયરની જો હું મારા વાત કરું તો હું ડિસ્ટ્રિક્ટ લેવલે રમી, યુનિવર્સિટી લેવલે મેં ક્રિકેટમાં રિપ્રેઝન્ટ કર્યું. HK આર્ટ્સ કોલેજની હું ગર્લ્સની ક્રિકેટ ટીમની કેપ્ટન પણ રહી ચૂકી છું. અને ત્યારથી જર્ની ચાલુ થઈ તો સ્ટેટથી, વેસ્ટ ઝોનથી તો નેશનલ સુધીની સફર. એટલે કે રાણી ઝાંસી એ વખતે અમારી નેશનલ લેવલની સિલેક્શન ટુર્નામેન્ટ્સ કહેવાતી, એમાં પણ પાર્ટિસિપેટ કર્યું. એટલે ક્રિકેટ કરિયર એઝ અ પ્રોફેશનલ મારું 8 થી 9 વર્ષનું રહ્યું. અને પછી કોચિંગની શરૂઆત કરી. ખૂબ સરસ. તમે આખી જર્ની જે આખી તમે ડિસ્ક્રાઇબ કરી છે એ બહુ સારી છે કે તમે જે બિલકુલ નોલેજ નહોતું અને એક સ્કૂલ દ્વારા તમને જ્યારે તમારી ટીમ બની અને એમાં તમને જે પહેલાં નાનપણથી જે ઇન્ટરેસ્ટ હતો અને એ તમને એક પ્લેટફોર્મ મળી ગયું અને પ્લેટફોર્મ ઉપર તમે આગળ વધ્યા. ઘણા બાળકોને ખ્યાલ પણ નહીં હોય કે સ્ટેટ લેવલ સુધી આપણે જતા હોઈએ છીએ તો સ્ટેટ લેવલ પછી તમને બીજી કારકિર્દી, તમને જોબ મળવી, ગવર્મેન્ટ જોબ મળી બહુ ઇઝી પડતી હોય છે. આપ થોડું એના વિશે સમજાવશો કે સ્ટેટ લેવલ ઉપર બાળક પહોંચે છે ક્રિકેટની અંદર, ખાસ કરીને વુમેન્સને પણ અત્યારે બહુ મહત્ત્વમાં આપી રહ્યા છે અત્યારે આપણે, તો એ કઈ રીતના એમાં શું ફાયદો થતો હોય છે? બહુ સારો પ્રશ્ન છે અત્યારની જનરેશન માટે. અને આપે સાચું કીધું કે રમતગમતમાં હજી પણ આપણા ત્યાં કોઈને નોલેજ નથી, ઇવન પેરેન્ટ્સને કે કોઈને, કે એમાં કારકિર્દી જો કોઈને છોકરાને કે છોકરીને બનાવી હોય તો ઘરમાં થોડુંક એવું હોય છે કે એમાં શું કરિયર હશે તમારું. કે લાઈક એવું જ હોય કે ભાઈ કોઈ બીજી ફિલ્ડ, જે અત્યારે જે MBA કરો, BBA કરો, માસ્ટર્સ કરો કે કોઈ પણ ફિલ્ડ, અલગ ફિલ્ડ પસંદ, પણ રમતગમતને કરિયર બનાવવું એ હજી કોઈ એટલું ઇમ્પોર્ટન્સ નથી આપતું. પણ હું એમાં એક ચોક્કસ એક પૂછ્યું તો માર્ગદર્શન આપીશ કે હવે 5-6 વર્ષથી તમે જુઓ કે સ્પોર્ટ્સને ઇમ્પોર્ટન્સ વધી ગયું છે આપણા દેશમાં. સ્પોર્ટ્સમાં જો એથ્લેટિક્સની વાત કરીએ કે બીજી અન્ય ગેમોની પણ વાત કરીએ, ક્રિકેટની વાત કરીએ, તો ક્રિકેટમાં પણ જો તમે ડિસ્ટ્રિક્ટથી સ્ટેટ લેવલ સુધી, એ બોયઝ હોય જે રણજી ટ્રોફી પણ રમે છે, એ લોકોને પણ એટલું ફાઇનાન્શિયલી એ લોકોને મેચ ફીસ મળતી હોય છે જેનાથી એ લોકો ત્યારથી સ્ટેટ લેવલથી જ એ લોકો કરિયર અર્નિંગ કરી શકે છે. ગર્લ્સમાં પણ સેમ એઝ વેલ એવું છે કે જો ડિસ્ટ્રિક્ટથી લઈને સ્ટેટ સુધી જો કોઈ ગર્લ્સ સારા લેવલે ક્રિકેટમાં સિલેક્ટ થાય છે અને રમે છે કન્ટિન્યુ, તો પણ એ ત્યારથી જ અર્નિંગ ચાલુ કરી દે છે. એટલે ફાઇનાન્શિયલી જે પેરેન્ટ્સનું પહેલાં હતું ને, અમારા વખતે જેમ હું કહું ને તો કે અમારે જાતે ટ્રાવેલ કરવું, તો પૈસા પણ અમારે જ કાઢવા, આવવા જવાનું અમારે કાઢવું, એકોમોડેશનથી લઈને બધું જ અમારે ખર્ચ ઉપાડવો પડતો. એટલે અત્યારે કેવું છે કે એ વસ્તુનું હવે કંઈ એવું એ નથી કે તમને સપોર્ટ ના મળે કે તમને એસોસિએશન સપોર્ટ ના કરે. અત્યારે એસોસિએશન બહુ જ સપોર્ટ કરી રહ્યો છે. અને ગર્લ્સ જો ક્રિકેટમાં આગળ વધવા માંગતી હોય ને તો અત્યારે ગોલ્ડન એરા અમે કહીએ છીએ. કેમ ગોલ્ડન એરા કહું છું હું, કે તમે જોયું હશે લાસ્ટ 3 યર્સથી WPL પણ ચાલે છે. એટલે WPL આવવાથી વુમન્સની ટીમ
અને છેલ્લા 2017 પછી જો વુમન્સ ઇન્ડિયન ક્રિકેટ ટીમ પણ તમે જોયું કે જે પહેલાં કોઈને ગર્લ્સની વુમન્સની ઇન્ડિયન ટીમના કોઈના નામ યાદ નહોતા, આજે એટલીસ્ટ વુમન્સ ટીમના નામ પણ બધાને યાદ છે. એ મિતાલી રાજ હોય, ઝુલન ગોસ્વામી હોય, હરમનપ્રીત હોય, મંદાના હોય, જેમીમા હોય, સૈફાલી વર્મા હોય. એટલે આ બધા નામ અત્યારે આપણને બધાને યાદ છે. અને એ લોકોનું અચીવમેન્ટ પણ આપણે જાણીએ છીએ કે એમને દેશને કેટલી સરસ રીતે રિપ્રેઝન્ટ કર્યું છે. તો WPLમાં પણ ઓક્શન થાય છે, એમાં પણ ટેલેન્ટ આખા ભારતમાંથી, ડિસ્ટ્રિક્ટમાંથી, નાના નાના એરિયામાંથી ટેલેન્ટ સર્ચ કરવામાં આવે છે. અને ત્યારથી જ લઈને ગર્લ્સ જો ક્રિકેટમાં પણ કરિયર બનાવવા માંગે છે તો હું પેરેન્ટ્સને અને આપના મંચના માધ્યમથી કહીશ કે એ સ્પોર્ટ્સને, ક્રિકેટને કરિયર બનાવી શકે છે. તો ફાઇનાન્શિયલી કહેવાય ને, અને આના થ્રુ એક બીજી વાત એ પણ એડ કરીશ કે જેમ આપે કીધું ને કે પછી શું કે આટલા 5-6 વર્ષ રમ્યા, બ્રેક આવે, કંઈનું કંઈ થાય, સિલેક્શન થાય ના થાય તો શું, પણ ઇન બિટવીન તમે સારા લેવલે જો સ્ટેટમાં રમો છો, ઇવન નેશનલ સુધી જાઓ છો, તો આપણા ત્યાં વેસ્ટ ઝોન છે, દરેક ઝોન છે, એમાં તમે એપ્લાય કરી શકો છો, સ્પોર્ટ્સ કોટામાં એપ્લાય કરી શકો છો. અને સ્પોર્ટ્સ કોટાના માધ્યમથી તમે જે કેટેગરી પ્રમાણે રમી રહ્યા છો એમાં તમારું સિલેક્શન થાય તો તમને જોબ પણ મળે છે. તો તમારી લાઈફ આ રીતે સિક્યોર છે, થઈ શકે સિક્યોર. અને ક્રિકેટના સાથે સાથે તમે જે ઇન્ટરેસ્ટ છે અને ઇન્ટરેસ્ટ પ્રમાણે તમારું આગળ જઈને તમે તમારું કામ પણ મળી શકે સ્પોર્ટ કોટાની અંદર, એ બહુ મહત્વની વાત છે. જ્યારે અત્યારે મેરિટના પહેલાંની અંદર કદાચ ના મળી શકે, કેમ કે આપણે જોતા હોય કે ઘણા લોકોને ક્રિકેટમાં અથવા તો બીજા કોઈ પણ રમતગમતમાં ઇન્ટરેસ્ટ હોય અને પછી એની સાથે સ્ટડી કરે, બસ સ્ટડીમાં નબળા હોય, પણ જો એ પોતે એમાં સિલેક્ટ થઈ જાય અને એમાં આગળ વધે તો સ્ટડીમાં નબળા થોડા હોય પણ એ સ્પોર્ટ કોટામાં કે એમાં આગળ વધીને સારું એવું પોતાનું સ્થાન પ્રાપ્ત કરી શકે છે. એ બહુ સારી વાત કરી તમે. અને તમે બીજી વસ્તુ પણ જે કરી કે વુમન્સ ક્રિકેટ ટીમને પહેલાં કોઈ ઓળખતું ન હતું, પણ અત્યારે લોકો ખરેખર વુમન ક્રિકેટ ટીમને પણ જોવે છે. મારા ઘરની જ વાત કરીએ તો મારા નાના ભાઈઓ છે, પહેલાં આપણે એમ પૂછીએ કે શું ચાલે, IPL ચાલતી હશે, તો કે ના ના આ તો વુમન્સ ક્રિકેટ ટીમ. સારી વાત કહેવાય કે તમે એ પણ જોવો છો કે ના બહુ સારું રમી રહ્યા છે, સ્કોર સારું કરી રહ્યા છે. અને હમણાં રિસેન્ટલી BCCIએ આપને ખ્યાલ જ છે કે વુમન્સ અને મેન્સના બંનેના સેલરી પણ સરખા કરી દીધા છે. એ બહુ મહત્ત્વની વાત છે, બધા માટે બહુ ઇમ્પોર્ટન્સ વધી રહ્યું છે. તો અહીંયા આપણે બીજો પણ એક ક્વેશ્ચન એ આવે છે કે એટલું બધી વસ્તુ મહત્ત્વ વધી રહ્યું એટલે ઘણા લોકોને પણ એમાં જવાની ઈચ્છા પણ થાય, પેરેન્ટ્સને પણ થાય કે ના હવે આ પણ એક કારકિર્દી બહુ સારી છે, કેમ કે બધા લોકો જોતા હોય છે, સમજતા હોય છે. પણ આપણે બાળકોને જ્યારે બધા જ લોકો એક કહેવાય ને કે પછી એમાં પ્રવાહમાં વધારે જવા માંડે અને પોતે જે સારું બીજી ટેલેન્ટ પણ આમાં ખોટો પોતાનો સમય વ્યર્થ કરવા આવે, એવું પણ બની શકતું હોય છે. તો તમે એક કોચ તરીકે પણ છો, તમે એસોસિએશનમાં તમે મેમ્બર પણ છો, તો આમાં જે સિલેક્શન થતું હોય છે ત્યારે તમે એવા લોકો પણ જોતા હશો જે ખરેખર ટેલેન્ટેડ છે અને સિલેક્ટ થવા જોઈએ, અને ઘણા એવા લોકો પણ આવતા હશે કે જેને એમ લાગે કે આ કેમ અહીંયા સુધી આવે છે અથવા કેમ પોતાનો સમય બગાડે છે. તો એવી કઈ કઈ બાબતો હોય છે કે ખરેખર એવા કયા વલણ હોય છે કે આપણે પહેલેથી ખ્યાલ આવી જાય કે મા બાપને આવું કહી શકીએ, મધર્સને, ફાધર્સને, કે તમે જો આવા લક્ષણ જોવા મળે બાળકમાં તો આવું ક્રિકેટ રમતો હોય અથવા આવું તમે એને પ્રેરિત કરો તો એ સિલેક્શનમાં લાવો અથવા સિલેક્શનમાં લઈ જાઓ, એવું આપણે કઈ બાબતો ઉપર કહી શકતા હોય છે? બહુ મહત્વપૂર્ણ સવાલ છે. આમાં બે વસ્તુ હું કહીશ કે જેમ આપે પ્રશ્ન કર્યો ને કે એવી કઈ બાબત છે કે પેશનથી ખાલી કંઈ નથી થવાનું. જેમ આપણે કીધું ને કે શોખ ઘણીવાર કેવું છે કે કોઈને 6 મહિના રહે, કોઈને વરસ થાય, પછી એમ થાય કે હવે આ વસ્તુ મારે નથી કરવી અને એ વસ્તુ એ છોડી પણ દે. પણ 100% ડેડિકેશન અને ગોલ કે ના આ ફિલ્ડ મેં પસંદ કરી છે તો એના માટે મારે કેટલું સક્ષમ પણ બનવું પડશે ને એની પાછળ કેટલી પરિશ્રમ ને મહેનતથી મારા એ ડેડિકેશન સાથે જોડાયેલું રહેવું પડશે, એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને એઝ એ કોચ જ્યારે હું વાત કરું કે અમારી સાથે પેરેન્ટ્સ પણ ડીલિંગ કરતા હોય છે અને અમે પેરેન્ટ્સ સાથે બી વાર્તાલાપ કરીએ છીએ. કહેવાય ને કે આટલા મને 25 વર્ષ થઈ જશે આ ફિલ્ડમાં અને આટલા વર્ષો મેં જોયું છે કે તમારા ગ્રાઉન્ડમાં જ્યારે સિલેક્શન પ્રોસેસમાં છોકરીઓ આવે કે છોકરાઓ આવે તો થોડો ખ્યાલ આવી જ જાય છે, એના હાવભાવ હોય કે એની રમત હોય કે એનું જે એક ડેડિકેશન હોય ને એ તમને દેખાઈ જ આવે. અને એ અમે કેવી રીતે જજ કરીએ? સૌથી પહેલાં તો ફિટનેસ, કે ઘણીવાર ક્રિકેટ પહેલાં તો રમવાનું જ નથી, પહેલાં તો બેટ હાથમાં પકડવાનું નથી, પહેલાં તો તમારે ફિટનેસ ઉપર કામ કરવાનું છે, તમારે દોડવાનું છે, અલગ અલગ એક્સરસાઇઝ કરવાની છે,
ને એ બધી જર્ની સ્ટાર્ટ થાય છે. સ્કિલ વર્ક તો બહુ પછીથી આવે છે. ઓકે. એટલે ઘણીવાર છે ને ફિટનેસના લીધે પણ ઘણા લોકોનો એટીટ્યુડ ઉપરથી ખબર પડી જાય, હાવભાવ એમનો ખબર પડી જાય કે અમે જે સ્કિલ વર્ક કરવા માંગીએ એના પહેલાં જે અમે ફિટનેસ ટેસ્ટ લઈએ એમાં ઘણા લોકો અમને ખબર પડી જાય કે આ કેટલું આગળ વધશે, કેટલું આગળ નહીં વધે. અને એના ઉપરથી અમે કહીએ કે પેરેન્ટ્સ સાથે વાત કરીએ કે ભાઈ આમને ફિટનેસમાં થોડુંક ધ્યાન વધારે અપાવડાવો. કારણ કે અત્યારે કેવું છે જનરેશનને કે થોડીક દેખાદેખી, ઇન્ફ્લુઅન્સ, ટીવીમાં કોઈને જોયું તો બધાને એવું છે કે હું વિરાટ કોહલી બની જાઉં, હું આમ કરી લઉં. એટલે અને પણ એ વસ્તુ સહેલી નથી. અત્યારે એટલું ફાસ્ટ ક્રિકેટ થઈ ગયું છે. અત્યારે હું એને મોડર્ન ક્રિકેટ એટલા માટે કહું છું કે જે છોકરી અમારી જોડે આવે ને શીખવાય કે મારે પહેલા જ દિવસે 6 મારવી છે, એટલે ડિફેન્સ ને ડ્રાઈવ માટેની જે પેશન્સ જોઈએ ને એ નથી. એટલે પેશન્સની વાત કરીએ કે એમના કેટલી સહનશક્તિ છે, ક્યાં સુધી ટકી રહે છે. તો અમુક બધી વાતો છે કે જેનાથી અમે ટેલેન્ટ સર્ચ કરીએ છીએ, સિલેક્શન પ્રોસેસ કરીએ છીએ અને એમનું ન્યુટ્રિશનથી લઈને ફિટનેસથી લઈને આ બધું જ અમે એમાં ધ્યાન રાખીએ છીએ. ત્યારે અમને ધારો કે કહેવાય ને કે 10માંથી 4 કે 5, 50% કે 6 જણા એવા અમને ડેડિકેટેડ પ્લેયર્સ મળે છે કે ભાઈ આ લાંબુ ક્રિકેટ રમશે અને ખરેખર આ લોકો આમાં જવા માટે તૈયાર છે. જી બિલકુલ. તમે જે ફિટનેસની વાત કરી એ પ્રમાણે એક વસ્તુ એ પણ યાદ આવે છે કે આપણે જ્યારે પહેલી વખત વર્લ્ડ કપ જીતા ઇન્ડિયન ક્રિકેટ ટીમ ત્યારે પણ એ વાત બહાર આવી હતી કે જે લોકો અનફિટ ક્રિકેટર છે એને પણ સાઈડમાં આપણે બધી વાત નામ નથી લેતા, પણ એ કહેવાનો મતલબ કે ત્યારથી જ આપણે આ ફિટનેસને વધારે મહત્ત્વ આપતા થયા અને ખરેખર આપણે વર્લ્ડ કપ જીત્યા અને પછી ઇન્ડિયાએ તો ઘણી બધી સિરીઝ અને કપ્સ જીત્યા છે. તો એ વાત તો છે જ. અને ફિટનેસનું મહત્ત્વ બહુ છે. અમે પણ અમારા પ્રોગ્રામની અંદર ફિટનેસની વાત કરતા હોય છે, ન્યુટ્રિશનની પણ વાત કરતા હોય છે. સ્ટડી હોય કે રમતગમત હોય, દરેક જગ્યાએ અત્યારે ફિટનેસ યોગ્ય તમારી હોવી જોઈએ. જ્યારે બાળકો સ્ટડી કરતા હોય છે અને જ્યારે નાના હોય છે, જે એવું કહી શકાય કે 12th સુધી તો કોઈને ખબર ના હોય કે મારે કયું કરિયર લેવું છે. હા, હવે ધીમે ધીમે થોડીક અવેરનેસ આવી છે કે 10મા ધોરણથી મારે સાયન્સ, આર્ટ્સ, કોમર્સ લેવું છે કે 12 પછી મારે સાયન્સ લેવું છે કે એમાં કઈ એ ગ્રુપ, બી ગ્રુપ બધું જવું છે. આગળ બધું ડિસિઝન લઈ રહ્યા છે બાળકો. પણ મેં આ બધું જોયું છે ને તમે જાણતા જ હશો કે ઘણા લોકો આપણે અંડર 15 રમતા હોય છે. તો એવા બાળકો જે હોય છે જે નાનપણથી, બધા બાળકો બેટ પકડી લેતા હોય, પણ જે નાનપણથી જે ક્રિકેટ સ્ટાર્ટ કરવાનું હોય છે જે લોકોને, તો એ કઈ ઉંમર હોવી જોઈએ કે ભાઈ મારા છોકરો ક્રિકેટ સારું રમે છે, કેચ કરવું, બેટ પકડવું, જે ગલી ક્રિકેટમાં લોકો જોતા હોય છે. તો આપણે જે અંડર 15માં જ્યારે બાળકને એક બાજુ જે સ્ટડી કરવાનું પણ એક સ્ટાર્ટ કર્યું હોય એને અને આ બાજુ રમતગમત પણ હોય, તો એ કઈ ઉંમર છે કે જ્યારે બાળકને જો આપને ખબર પડી એઝ અ પેરેન્ટ્સ કે હા બાળક ક્રિકેટ સારું રમે છે, તો એને ક્રિકેટની કોઈ કોચિંગ સેન્ટરમાં અથવા તો તમારે એને માર્ગદર્શન આપવું હોય કે અથવા તો એને ગાઈડ કરવું હોય, તો એવી કઈ ઉંમર છે કે ત્યાંથી કરે તો એના માટે સારું રહે? જો આ એવો પ્રશ્ન છે કે જેમ કે આ બહુ ઇમ્પોર્ટન્ટ એટલે છે કે રાઈટ ટાઈમે એને રાઈટ કોચિંગમાં મૂકવો પડે. કારણ કે કહેવાય કે આપણે બી છે જ કે એજ્યુકેશનમાં એને 6 વર્ષનું થઈ જાય કે આટલા વર્ષે એને સ્ટડી કરાવવા એને સ્કૂલમાં મૂકવો જ પડે. સેમ એવું ક્રિકેટમાં છે. ઘણા એવું માનતા હોય છે કે 12-13 વર્ષના થયા ને રમે છે બહારને, એને આવડી જશે ને ક્યાંક મૂકી દો ને ડાયરેક્ટ ડિસ્ટ્રિક્ટ ટુ સ્ટેટ રમી લેશે. પણ એ ક્રિકેટ અને હવે અત્યારનું જે ક્રિકેટ છે ને એ પ્રોફેશનલ ક્રિકેટ બહુ જ અલગ છે. બહુ જ અલગ છે. એટલે જો છોકરાઓની વાત કરીએ આપણે તો છોકરાઓને એવી સ્કૂલમાં એડમિશન આપવું. અમદાવાદમાં ઘણી બધી એવી સ્કૂલો છે જ્યાં ઇન્ટર સ્કૂલ રમાતી હોય છે અને જ્યાં સ્કૂલની ક્રિકેટની ટીમ પણ છે. 12 વર્ષથી લઈને તમે એને ક્રિકેટ એટલે કે 10 વર્ષનો હોય ને ત્યાંથી એને પ્રાઇવેટ કોચિંગમાં મૂકી દેવો જોઈએ કે જેથી 10થી 12 વર્ષનો થાય અને 12 વર્ષમાં એવી એની સ્કૂલમાં એડમિશન હોય જે સ્કૂલની અંદર ક્રિકેટની ટીમ પણ હોય અને ત્યાં ક્રિકેટ શીખવાડતા પણ હોય અને ત્યાં ઇન્ટર સ્કૂલ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન પણ થતું હોય. કારણ કે બોયઝ માટે પણ બહુ જ કોમ્પિટિશન છે કે જ્યારે એક છોકરો ઇન્ટર સ્કૂલ રમે છે, એમાં રિપ્રેઝન્ટ કરે છે, એમાં પરફોર્મન્સ કરે છે, પછી એને ડિસ્ટ્રિક્ટમાં સિલેક્શન થાય છે. એમાં અંડર 15 આવી જાય, અંડર 16 આવે, અંડર 17 આવે, પછી 19 આવે, સિનિયર્સ, 23, સ્ટેટ, રણજી. એટલે તમે જુઓ કે આમાં પણ કેટલું બધું કેટલા સ્ટેજીસ છે. એટલે આ ક્રિકેટ કહેવાય આપણને લાગે કે કરિયર પસંદ કર્યું છે, પણ ખાલી કહેવાય ને કે સ્ટડી જેટલું જ કહેવાય કે એક માસ્ટરી લેવી છે તમારે કોઈ વસ્તુમાં નિષ્ણાંત થવું છે
તો એની પણ પ્રોસેસ લાંબી છે ને એમાં પણ હાર્ડવર્ક છે. એટલે છોકરાઓ માટે 12 વર્ષ 10 વર્ષનો હોય ત્યારથી એને લાગે ઘરમાં કે ભાઈ મારો છોકરો સારી રીતના બેટ પકડી શકે છે, એનું એક ઘરમાં પેરેન્ટ્સને ખ્યાલ આવી જાય કે ભાઈ આને ક્રિકેટમાં મૂકવા જેવો છે, તો 10 વર્ષની ઉંમરે એને મૂકી દેવું જોઈએ. સારી વાત અત્યારે એ પણ છે કે ગર્લ્સમાં પણ એવું થયું છે. રિસન્ટલી છેલ્લા 3 વર્ષથી અંડર 15 સ્ટાર્ટ થયું છે. ઓકે. જે પહેલાં ગર્લ્સ ક્રિકેટમાં ડાયરેક્ટ 19 હતું. અને બીજી વસ્તુ કે અંડર 17 પણ શરૂ થવાનું છે. એટલે ગર્લ્સમાં પણ હું એમ કહીશ કે 10 વર્ષની તમારી દીકરી હોય ને ઘરમાં તમને એવું લાગતું હોય કે એને ક્રિકેટમાં ઇન્ટરેસ્ટ છે કે બેટ સીધું પકડી લે છે ને પેરેન્ટ્સને એવો ખ્યાલ આવે તો એને પણ પ્રાઇવેટ કોચિંગમાં મૂકવી અને એને પણ સારા કોચિંગ સેન્ટરમાં મૂકી અને એમાં ક્રિકેટમાં આગળ વધારી શકો છો. તો બંનેનો એજ ગ્રુપ તો સરખા જ છે પણ સેમ જ છે અને બંનેની પ્રોસેસ પણ સેમ છે. જી. એટલે ખાસ કરીને એની ફિટનેસ પણ જોવી પડશે ત્યારે બાળકની થોડી ક્રિકેટ તરફનું વલણ હોય પણ એટલો ફિટ ના હોય તો પછી આગળ જઈને પણ એને પ્રોબ્લેમ થવાની શક્યતા કે થોડું માલ નરિસ્ટ હોય એટલે એટલું બધું ફિટ ના હોય કાં તો વધારે પડતો અત્યારે ઓબેસિટીને એવા બધા બાળકોને પ્રોબ્લેમ જોવા મળી રહ્યા છે. તો બની શકે તમે જે રીતના કીધું કે 15, 16 અંડર 17, 18 ને રણજી સુધી જવું છે એટલે માસ્ટરી જ કરવાની છે. પણ જો પહેલેથી ફાઉન્ડેશન તમારું એકદમ મજબૂત હશે, એકદમ ફોસ્ટર હશે તો તમે બહુ આગળ બાળકને મૂકી શકશો. સેમ વસ્તુ ગર્લ્સમાં પણ તમે કીધી બહુ સારી વાત છે કે પણ અંડર 15, અંડર 17 અત્યારે ક્રિકેટમાં લોકો કરી શકે એમ છે પોતાનું કરિયર. તો મા બાપે એવું એન્વાયરમેન્ટ આપવું, એવું વાતાવરણ આપવું અને બાળકોને એક સાચી ઓળખવા અને ઓળખે તો જ એને આઈડેન્ટિફિકેશન થઈ શકે કે હા આ ક્રિકેટમાં અથવા તો અત્યારે હાલ વોલીબોલ છે કે બીજી કોઈ રમતમાં જઈ શકે. આમાં હું એડ કરીશ જયભાઈ એક વાત કે કેવું છે ને કે 10-12 વર્ષના ઘણા છોકરા જેમ આપે બહુ સરસ કીધું કે ઘણા ઓબેસિટી લેવલના આપણા જંક ફૂડ હોય કે જે ન્યુટ્રિશનનું ઘણા એવા હોય કે બહુ થીન હોય કે એ જ વસ્તુ છે કે ફિઝિક તમારી કેવી છે. ઓકે. એ પણ બહુ ધ્યાનમાં કારણ કે ક્રિકેટ ઘણાને એવી મેન્ટાલિટી છે કે હા મારા દીકરાને કે દીકરીને ક્રિકેટ 2 કલાક રમવા મોકલ્યા છે એટલે ઘણા પેરેન્ટ્સ એવું વિચારે કે હા જાઓ ને ક્રિકેટ રમવા ગયો છે ને પણ જે ક્રિકેટ લેવલે તમારે જે જગ્યાએ તમારે પહોંચવું છે એના માટેનું જે ક્રિકેટ શીખવા તમે જઈ રહ્યા છો એ આખું અલગ છે. અને જ્યારે તમારા સર કે કોચ તમને 3 રાઉન્ડ 4 રાઉન્ડ 1000 સ્કીપિંગ અત્યારે બધા 2-2000 3-3000 સ્કીપિંગ કરે છે. ફિટનેસની તો કોઈ એ ક્રાઇટેરિયા તમે જેટલું ફિટનેસ કરો એટલું સારું છે. પર્સનલ ફિટનેસના કોચિસ, ફિઝિયો, ટ્રેનર પર્સનલ અત્યારે બધું આ રીતે રાખે 1-to-1 કોચિસ હોય છે. એટલે પેરેન્ટ્સ તરીકે બી પણ બહુ મોટી જવાબદારી છે કે અત્યારે મારા દીકરાને કે દીકરીને ક્રિકેટમાં મૂકી દીધો એટલે ક્રિકેટર બની જશે 2-3 વર્ષમાં અને એક લેવલ અચીવ કરી લેશે એવું નથી. જો એવું હોત તો જે આપણા ઘણા બધા સારા ક્રિકેટરના છોકરાઓ પણ છે એ પણ ક્રિકેટ રમતા હોય. એટલે એ જ કે જે તમારે ખાવાનું પણ અમુક વસ્તુઓ સ્કીપ કરવું પડે છે જે કહેવાય ને કે તમારે અમુક વસ્તુઓની ડાયટ જેમ આપણે વાત કરી કે બહુ જ ધ્યાન રાખવું પડે છે. કહેવાય ને કે એક લેવલ અચીવ કરવું છે તો તમારે તમારી જાત માટે તમારે કંઈક તો ભોગ આપવો જ પડશે ત્યારે તમે સક્સેસને મેળવી શકશો. સક્સેસ એમની આટલી ઇઝીલી રમતની વાત હોય કે સ્ટડીની વાત હોય એટલી ઇઝીલી ક્યાં મળે છે. ના, હાર્ડવર્ક તો હાર્ડવર્ક તો જરૂરી જ છે. કોઈ રમતગમત હોય કે સ્ટડી હોય બધામાં ખૂબ જ જરૂરી છે. સાથે સાથે એ પણ આપણે વાત કરી લઈએ કે વુમન્સ માટે હવે સ્પેશિયલી આપણે ઘણા આગળ નીકળી રહ્યા છે. તમે એક એનું ઉદાહરણ છો. આપણા ગુજરાતની અંદર વુમન્સ માટેના કેવા કેવા સ્કોપ છે? ગુજરાતમાં તમે જુઓ કે ગુજરાતની વુમન્સની ટીમ છે, સ્ટેટની આપણી ટીમ છે અને છેલ્લા કેટલાય વર્ષોથી આપણે રનર્સઅપ સુધી પહોંચ્યા છીએ. અલગ અલગ ડિસ્ટ્રિક્ટમાં અંડર 15ની વાત કરું અને 17 હજી સ્ટાર્ટ નથી થયું પણ 19, 23 સિનિયર્સ અને સ્ટેટમાં આપણી છોકરીઓ બહુ જ સરસ પરફોર્મ કરી રહી છે. અને ગુજરાત સ્ટેટ પણ અલગ અલગ ઝોન સાથે રમે છે. દર વર્ષે T20 પહેલાં T20 નથી, ખાલી ODI રમવા જવા મળતું. વર્ષનું ટાઈમ ટેબલ હોય પણ એમાં મેચિસ ઓછી હોય. પણ જેમ આપણે અમે વાત કરી ને આપણે ચર્ચામાં કીધું કે BCCIએ મેચિસ પણ એટલી વધારી છે એટલે ગર્લ્સને પણ એટલી મેચિસ રમવા મળી રહી છે. એટલે જેટલી T20 મેચિસ રમવા મળે, ઇન્વિટેશન મેચિસ રમાય છે, અલગ અલગ ટુર્નામેન્ટો ઓર્ગેનાઇઝ થાય છે, પ્રાઇવેટ ટુર્નામેન્ટ્સમાં એમને પાર્ટિસિપેટ કરાય જે લીગ મેચિસ કહેવાય છે. સ્ટેટ લેવલની તો રમાય છે જે BCCIના ટુર્નામેન્ટ્સનું શેડ્યુલ હોય. એટલે ગુજરાત
વુમન્સ ક્રિકેટ પણ ખૂબ આગળ સારું એવું પરફોર્મન્સ કરી રહી છે, ખૂબ મોટું નામ છે. આવનારા સમયમાં જોઈ રહ્યા છીએ કે ગુજરાતમાંથી આપણી ઘણી બધી દીકરીઓ છે ગુજરાતમાંથી કે જે એક નેશનલ લેવલે, નેશનલ ઝોનલ સુધી પણ પહોંચ્યા છે. અને આવનારા સમયમાં આપણે ટીમમાંથી પણ કોઈ ઇન્ડિયામાં રમતું હશે એવી આશા છે. અરે વાહ, ખૂબ સરસ, સારી વાત તમે કરી. સાથે સાથે એ પણ હું જાણવા માગીશ કે JCHમાં તમે જે અત્યારે અંડર પ્રિવિલેજ બાળકોને જે શીખવાડી રહ્યા છો, તો એ લોકોને ફ્યુચરમાં આપણે ક્યાં જોવા માગીએ છીએ અને એમાં કઈ રીતના બીજા લોકો પણ આપની સાથે જોડાઈ શકે કે હેલ્પ મદદરૂપ થઈ શકે એ બાળકોને ખાસ કરીને? જે અંડર પ્રિવિલેજ બાળકોની જે મારી એકેડમી છે કે જેમને સ્પોર્ટ્સ અવેરનેસનું કામ છે અને જે ક્રિકેટના માધ્યમથી ક્રિકેટ શીખવાડીને એમને હું જે ક્રિકેટ શીખવાડું છું, સાથે સાથે એ બાળકોને જે લેવલે હું ટ્રેનિંગ આપું છું, જેમ આપણે ચર્ચામાં વાત કરી કે એક લેવલ હોય કે કેવી રીતે મેમ તમે સિલેક્ટ કરો છો, કેટલા લેવલ સુધી, તો મારી પાસે એ રીતે જ સિલેક્ટેડ પ્લેયર્સ છે જેમને સિલેક્ટ કરીને એજ ગ્રુપ પ્રમાણે હું એમને ડિસ્ટ્રિક્ટ સિલેક્શનમાં પણ એમને પાર્ટિસિપેટ કરાવું છું. જે ગણેશ કપ દિલીપ ટ્રોફી કહેવાય છે એમાં પણ એ લોકો પાર્ટિસિપેટ કરે છે, 19માં પણ પાર્ટિસિપેટ કરે છે. પ્રાઇવેટ મેચીસ હોય તો એમાં પણ હું એમને પાર્ટિસિપેટ કરાવું છું કે જેથી એમને મેચ એક્સપિરિયન્સ આવે પ્લસ કે જે એમનું ઘણીવાર છે ને એમને ડિફરન્સ નડતો હોય છે મને કે ભાઈ તમારા કરતાં બીજા પ્લેયર્સ પણ કેવા છે અને તમે પણ કેવા છો. બીજા પ્લેયર્સ કરતાં પણ ઘણીવાર મારા છોકરાઓ ટેલેન્ટેડ નીકળી જાય છે, એનો મને ગર્વ છે કે મારા 2 વર્ષ પહેલાં એક છોકરો હતો, એણે 2 ઓવરમાં 5 વિકેટ લીધી હતી ગણેશ ટ્રોફી. એટલે એક સિનિયર છોકરો છે, એ સિનિયર છોકરો જેટલી વાર માઇનોર મેચીસ રમ્યો છે, માઇનોર ટુર્નામેન્ટ એ ડિસ્ટ્રિક્ટ લેવલની અમદાવાદની બહુ સારી ટુર્નામેન્ટનું નામ છે, જેમાં 3 વાર 50 કરી છે અને 1 વાર 78 કે સમથિંગ રન કર્યા છે. એટલે અલગ અલગ રીતે આ લોકોને પાર્ટિસિપેટ કરાવવા. એવું નહીં કે હું નિઃશુલ્ક શીખવાડું છું તો હું શીખવાડીને મારી જવાબદારી પૂરી, એ નથી. મારી જવાબદારી છે કે એટલીસ્ટ ક્રિકેટમાં એ જેટલા લેવલ સુધી એ લોકો આગળ વધવા માંગતા હોય, જ્યાં સુધી એમને રમવું છે અને એ લોકો જ્યાં સુધી આગળ વધી શકે છે ત્યાં સુધી મારો એમને પૂરતો સપોર્ટ રહેશે. એમાં એમને ક્રિકેટ રિલેટેડ કંઈ પણ વસ્તુ હોય, કિટ બેગ લાવ્યું હોય, એમના ડ્રેસ કોડની વાત હોય, તો એ બધી જ જરૂરિયાતો હું એમને મદદ કરવાની મારાથી બનતા પ્રયત્ન કરું છું અને એમને આગળ વધારું છું. તો આ સ્ટેજ સુધી મારા બાળકો પહોંચ્યા છે. અને આપને એક સારી વાત પણ કહીશ કે એક મારો સિનિયર છોકરો છે, હાલમાં એ સિનિયર થઈ ગયો છે, 23-24, જે મારી જોડે 16 વર્ષની ઉંમરથી હતો. એની જ્યારે 16 વર્ષની ઉંમર હતી, એ છોકરાને રેલવેમાં એને એજ્યુકેશનનું બી જેમ આપણે વાત કરી ને કે ભણવાનું પણ જરૂરી છે, રમતગમત પણ એટલું જરૂરી છે. તેને રેલવેના જે આપણી બહારની એક્ઝામો કહેવાય છે ગવર્મેન્ટની, એમાં એને કીધું કે તું આમાં મહેનત કર, તને ઈચ્છા હોય તો ભણ, અને એ એમાં લકીલી જોબમાં પણ લાગી ગયો. અને રેલવેની જે ક્લબ ટીમ કહેવાય છે એમાંથી અત્યારે હાલમાં એક ક્રિકેટ રમી રહ્યો છે. ખૂબ સરસ. એટલે આ બાળકો અંડર પ્રિવિલેજ બાળકો છે, પણ મને એ લોકો ઘણું બધું શીખવાડી ગયા છે. એમની સાથેની મારી 10 વર્ષની જર્ની મને અલગ બનાવી ગઈ છે. ખૂબ સારી વાત કરી. અને આપણે ઘણા બધા ક્રિકેટરને જોઈએ છે રેલવેમાંથી રમીને પણ અત્યારે ઇન્ડિયન ક્રિકેટ ટીમમાં પણ રમી રહ્યા છે અને રમી ચૂક્યા પણ છે. તો એવા ઘણા બધા એક્ઝામ્પલ્સ આપણી સામે પણ છે. તો આવા ઘણા બધા બાળકો આપની પાસે આવતા હશે, સાથે સાથે ઘણા એવા લોકો પણ તમારો કોન્ટેક્ટ કરતા હશે, ખાસ કરીને વિમેન્સમાં ક્રિકેટ ટીમમાં રમવા માટે કે એમાં ગાઈડન્સ માટે. તો આપ એમાં કઈ રીતના ગાઈડન્સ પ્રોવાઈડ કરો છો અને આપનો કોન્ટેક્ટ કઈ રીતના લોકો કરી શકે? ક્રિકેટના માધ્યમથી જે મારી સાથે સોશિયલ મીડિયાથી મોસ્ટલી જોડાતા હોય છે, અને સોશિયલ મીડિયાથી એ લોકો મને ડાયરેક્ટ મેસેજ પણ કરી શકે છે. મારી એકેડમી સાથે જોડાવવું હોય તો પણ મને ડાયરેક્ટ મેસેજ કરી શકે છે. મારું સોશિયલ મીડિયા છે, જીજ્ઞા ગજ્જર લખશે તો પણ ખ્યાલ આવી જશે. એ માધ્યમથી પણ મારા કોન્ટેક્ટમાં આવી શકે છે. અને કેવું છે ને કે ક્રિકેટ જે મને એટલું બધું મારા લાઈફમાં આટલું બધું મને આપી ગયું છે, તો એને બસ ખાલી મારું સર્વ કરું છું હું આ માધ્યમથી, અને એમને એક માર્ગદર્શન પૂરું પાડું છું. જે હું જ્યારે સ્કૂલમાં ભણતી હતી કે કોલેજમાં હતી કે કોઈ છોકરીને આજે ક્રિકેટમાં જવું છે ને, ત્યારે માર્ગદર્શન પૂરતું નહોતું મળ્યું. એટલે કોઈ પણ મને કોન્ટેક્ટ કરી શકે છે. ક્રિકેટ રિલેટેડ કંઈ પણ કામ હોય, એમને કંઈ પણ પેરેન્ટ્સ હોય, એમને માર્ગદર્શન જોઈતું હોય તો મારો ડાયરેક્ટ સોશિયલ મીડિયા થ્રુ કોન્ટેક્ટ કરી શકે છે. હું એમને આન્સર આપું જ છું અને મારાથી બનતા પ્રયત્નો કરીને એમને મદદ કરું છું.
સાચું ગાઈડન્સ આપું છું. ઘણીવાર કેવું થાય છે ને કે ક્રિકેટ ઘણા મારી સાથે એક ઇન્સિડન્ટ બન્યો હતો કે આવું સોશિયલ મીડિયા ઉપર ફ્રી ક્રિકેટ શીખવાડે છે, મેડમને મળીએ અને મેડમ સાથે કોન્ટેક્ટ કરીને એમની સાથે શીખવા જઈએ. હું ખાસ આ માધ્યમથી એવું ચોક્કસ કહીશ કે હું અમદાવાદ પૂરતું શીખવાડું છું. હા, હું નોલેજ બધાને આપીશ કોઈ મને કોન્ટેક્ટ કરે છે તો. ભાવનગરથી એક પેરેન્ટ્સ આવ્યા હતા, અચ્છા, એમના દીકરાને લઈને, 12-13 વર્ષનો હશે, કે બેન તમે જ શીખવાડો. પણ ઘણીવાર કેવું છે ને ભાઈ કે પ્રેક્ટિકલ વસ્તુ હોવી બહુ જરૂરી છે. રાઈટ. તમે તમારા નજીકના એરિયામાં શોધો કે ક્યાં સારી ક્રિકેટ એકેડમી છે. કારણ કે ક્રિકેટ એ એવી વસ્તુ છે કે તમે આજે ફિઝિકલ એક્ટિવિટી 2-3 કલાક કરવાના, પછી ઘરે જવાનું, પછી એટલું ટ્રાવેલ કરવાનું, પછી એમ થાય ને કે 6 મહિના પછી બસ હવે નથી કરવું, થાકી ગયા મેન્ટલી. એટલે આ મેન્ટલી અને ફિઝિકલ ગેમ છે. એટલે મારું બધાને કહેવું એટલું છે કે તમારા નજીકના એરિયામાં પણ જો કોઈ સારી એકેડમી છે અને ત્યાંથી તમે આગળ વધવા માંગો છો તો પણ તમે વધી શકો છો. એના માટે તમારે બહુ દૂર જઈને અને એ કરવાની જરૂર નથી. પ્રેક્ટિકલ. હા, અને સાથે સાથે તમારે થોડું પ્રાઇમરી એજ્યુકેશન પણ બહુ રિક્વાયરમેન્ટ છે કે તમે ક્રિકેટના માધ્યમથી પણ સ્પોર્ટ કોટામાં જવા માંગો છો, એન્જિનિયરિંગ હોય કે બીજું કંઈ પણ હોય, તો તમે એમાં તમારે એટલીસ્ટ એટલું તમારું એજ્યુકેશન જરૂરી છે. આપણા ઘણા ક્રિકેટર્સ અત્યારે પોલીસમાં પણ છે, ડીવાયએસપી પણ છે, તો ઇન્સ્પેક્ટર પણ છે, ને જોબ પણ ઘણા લોકો કરી પણ રહ્યા છે. 1-2 મેચ રમીને કે 1-2 કપ રમીને પછી પોતાની એક કારકિર્દી પણ બનાવી રહ્યા છે, ને અત્યારે છે એવા ઘણા બધા એક્ઝામ્પલ્સ છે આપણી પાસે. તો જરૂરી છે કે થોડુંક એજ્યુકેશનમાં પણ ધ્યાન આપવું. જી ચોક્કસ, એજ્યુકેશન તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. અને આપે કહ્યું એ રીતના જે રીતના પેરેલલ વસ્તુ થોડી ચાલવી જોઈએ કે તમે થોડો સમય ક્રિકેટમાં થોડો વધારે સમય આપો. એવું નહીં કે તમે એજ્યુકેશન ખાલી લેવા માટે લો. આપણે ટોપ નથી કરવું, આપણે કદાચ ટોપર નથી, પણ કમસે કમ પાસ કરી શકીએ એક્ઝામ્સ અને આપણે આગળ જઈ શકીએ, વધી શકીએ, એટલું પણ કરીને થોડું ધ્યાન આપણે જેમને ઇન્ટરેસ્ટ છે ક્રિકેટમાં તો તમે એમાં આપી શકો છો. અને સાથે ન્યુટ્રિશનનું પણ ધ્યાન રાખવું પડે, આવવા જવાનું ધ્યાન રાખવું પડે, પેરેન્ટ્સને પોતાનું ટાઈમિંગ પણ જોવું પડે, કેમ કે બાળકને એક ત્યાં ક્રિકેટના જે રમાતી હોય તો કોચ પાસે મોકલવા, લાવવા, લઈ જવા એ પણ એક વસ્તુ છે. એટલે આ બધામાં કોમ્પિટિશન બહુ છે. પણ બહુ છે એ કોમ્પિટિશનમાં અને એક બીજું ડેસ્ટિની. આ ક્રિકેટ આપણા દેશમાં આપને ખબર જ છે કે કેટલું બધો ક્રેઝ છે. અને જ્યારે ક્રિકેટની વાત આવે ને એટલે બધા આપણે એની સાથે એક ઇમોશનલી અટેચ છીએ. અને એ ક્રિકેટ તમે શોખ ખાતર રમો છો બરાબર છે, પણ ક્યાં સુધી? એટલે એમાં પ્રેક્ટિકલ હોવું, એમાં ટાઈમ મેનેજમેન્ટ હોવું, અને પ્લસ એની સાથે સ્ટડી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. કે એક લેવલે તમારે સાથે ક્રિકેટ નહીં હોય, તમારે ક્રિકેટ સો એન્ડ સો કોઈના કોઈ કારણસર તમારે છોડી દેવું પડશે, ત્યારે એજ્યુકેશન તમને બહુ કામ લાગશે. તમે ભલે ઇન્ડિયન ક્રિકેટ માટે પણ રમ્યા નેશનલ, તોય તમને જો એજ્યુકેશન હશે તો એ લેવલનું તમને વળતર પણ મળશે એક જોબ માટે કે એના માટે પણ તમે આગળ પોતાની લાઈફ સિક્યોર કરી શકો છો. અત્યારે લોકો પોતાના છઠ્ઠીમાં પહેલાની અંદર પણ ક્રિકેટ બોલ અને બેટ મૂકતા હોય છે કે ત્યાંથી જ ક્રિકેટર બની જશે, પણ જરૂરી છે કે તમારે સાથે સાથે સ્ટડી અને એજ્યુકેશન કહેવાય ને કે દરેક વસ્તુનો બેકઅપ પ્લાન તો હોવો જ જોઈએ. અને નો ડાઉટ કે સ્પોર્ટ્સ કોટામાં પણ મળે છે, પણ એ લેવલ સુધીની તમારી ધગસ, એ લેવલ સુધીની તમારી મહેનત અને એ તમારું હાર્ડવર્ક જ તમને ત્યાં સુધી લઈ જાય છે. એટલે એના માટે તમારે બહુ પ્રિપેરેશનની જરૂર છે. એમાં પાછા પાર્ટ છે કે જે 11 પ્લેયર્સ છે એમાં અમુક સારા બેટ્સમેન છે, બેટર છે, ઘણા બોલિંગ સારી કરી શકે છે, ઘણા ઓલરાઉન્ડર છે, સ્પિનર છે, ફાસ્ટ, એની પણ એક લાઈફ હોય છે કે એ અમુક સુધી જ રમતા હોય છે, પછી જેમ કે ફાસ્ટ બોલરની વાત કરીએ તો એની લાઈફ ક્રિકેટની અંદર થોડી ઓછી હોય છે. એટલે આ જ છે કે ભાઈ જેમ કે હું પણ મીડિયમ પેસ બોલર જ હતી. ઓકે. તો એ ટાઈમે અમને નોલેજ નહોતું, એટલે અમે 3 થી 4 કલાક પ્રેક્ટિસ કર્યા જ કરીએ. હું બોલિંગ નાખ કરું કે જે બોલર હોય, પહેલાં કેવું હતું કે જે બોલર હોય એ બોલિંગ જ કરે, જે બેટ્સમેન હોય બેટિંગ જ કરે. અત્યારે કેવું છે કે અત્યારે અવેરનેસ છે કે ભાઈ દરેકને એક ટાઈમ ટેબલ આપેલું હોય છે, એમનું એક શેડ્યુલ હોય છે, આખા દિવસનું ફિટનેસથી લઈને એમની પ્રેક્ટિસથી લઈને કે આટલા જ કલાક પ્રેક્ટિસ કરવાની. તમે મેઇન બોલર છો તો આટલી જ બોલિંગ નાખવાની, 3 ઓવર, 4 ઓવર, 5 ઓવર, પછી આખા દિવસમાં નહીં કરવાની. તમે બેટ્સમેન છો તો તમારે અમુક જ કલાક બેટિંગ કરવાની, નોક્સ કરવાની, ડ્રીલ કરવાની, અલગ અલગ સેશન્સ હોય છે. પછી ફિલ્ડિંગનો એક સેશન હોય કે અલગ અલગ રીતે તમારે અઠવાડિયાનું, વીક, આખા વીકનું, મંથનું તમારું અત્યારે આખું ટાઈમ ટેબલ જ હોય છે. એટલે અત્યારે એક વસ્તુ છે કે પહેલાં કહેવાય ને કે
બહુ સારું હતું. એક કપિલ દેવે બી કીધું હતું કે અમને આટલું ન્યુટ્રિશનનું, ખાવા પીવાનું, આવું દોડવાનું કોઈએ શીખવાડ્યું જ નહોતું. જી. અત્યારે એવી જ સરસ ટ્રેનિંગ છે કે જેમાં થાક ઓછો લાગે, હમ. પણ તમારી સ્ટ્રેન્થ વધી રહે, તમારી ફિટનેસ બની રહે, અને તમારી સ્કિલ વર્ક છે જેમાં ક્રિકેટ છે એ પણ રહે. જી. એટલે એ ઘણો સારો અવેરનેસ છે, ઘણો સારો સુધાર થયેલો છે. જી, કેમ કે એટલે લાંબુ પાછળથી કરિયર તમારું રહી શકે. હા, લાંબુ કરિયર તમે હા. કરી શકો અને ઇન્જુરીના ચાન્સીસ પણ બહુ જ બહુ ઓછી. બહુ જ હોય છે. એટલે આ બધું કરવાથી થોડા ચાન્સીસ ઘટી જતા હોય છે. અને ડેફિનેટલી ઘટી જાય છે, કારણ કે જે ઇન્જરીઝ આમાં આવે છે ને હમ. એ બહુ લોંગ ટર્મ સુધી રહેતી હોય છે, બહુ મેસિવ હોય છે. હમ. અને જો એની અવેરનેસ ના હોય તો તમે પછી ફરી ગ્રાઉન્ડમાં એક બોલ પણ નહીં નાખી શકો કે એક બોલ નહીં રમી શકો. જી. એટલે અત્યારે એટલી સારી અવેરનેસ છે કે ફિટનેસ ને આ બધા સોશિયલ મીડિયાના માધ્યમથી કહો કે આટલી જે સ્પોર્ટ્સની અવેરનેસ છે એના લીધે કારકિર્દી લોંગ તમે ધારો તો કરી શકો છો. કરી શકો છો. એવું છે. બહુ સારી વાત કરી. અને અત્યારે હાલમાં આપણી ગવર્મેન્ટે પણ ઘણું બધું ખેલો ઇન્ડિયા છે, જી. ખેલો ગુજરાત છે, ઘણા બધા આપણે નાના નાના પ્રોગ્રામ અને નાના નાના સ્ટેપથી આપણે ઓલિમ્પિક સુધી પહોંચ્યા છે અને ત્યાં પણ સારું પરફોર્મન્સ કરી ચૂક્યા છે. તો આ ગુજરાત સરકારની આ પહેલ છે એના વિશે તમે શું કહેવા માગો છો? પહેલાં અને અત્યારમાં જે થોડોક તમે વાત કરી જ ચૂક્યા છે આપણે, છતાં પણ થોડું ઘણું જે બાળકોને ખ્યાલ આવે કે અત્યારે કેટલા બધા ચાન્સીસ છે ઓપન. જો બહુ જ તમે જુઓ ને તો રમત ગમતને બહુ જ સારું અત્યારે માન મળી રહ્યું છે, હું એમ કહીશ. કારણ કે જે તમે આપણે જુઓ કે 6-7 વર્ષ પાછળ જશો, જ્યારે ખેલો ઇન્ડિયા અને ખેલ મહાકુંભ શરૂ નહોતું થયું ને એ પહેલાં, તો એ પહેલાંની રમતગમત, એ પહેલાંનું સ્પોર્ટ્સ, એ પહેલાં જે રીતે સ્પોર્ટ્સને જોવાતું હતું એક અલગ રીતે જોવાતું હતું કે એમાં કોઈ કરિયર નથી, કોઈ એને ઇમ્પોર્ટન્સ નહોતું આપતું કે કોઈ દીકરો કે દીકરી એમ કે મારે સ્પોર્ટ્સમાં જવું છે અને એમાં જ કરિયર બનાવવું છે તો ઘરેથી એમ જ કહી દે કે ક્યાં સુધી જઈશ, પછી શું કરીશ. સ્ટેજ ખબર એક નથી. સ્ટેજ ખબર નથી અને એમાં શું મળશે એ પણ ખબર નથી. અને કે સ્પોર્ટ્સ કોટામાં પણ મળશે તો ક્યારે નોકરી મળશે, શું એ કહેવાય ને કે તમારી પાસે એક સચોટ માહિતીનો અભાવ. પણ ખેલ મહાકુંભ અને ખેલો ઇન્ડિયા આવ્યા પછી અને ગુજરાત સરકાર હોય કે ભારત સરકાર હોય, ખરેખર હું બહુ ખુશ છું કે સ્પોર્ટ્સ પર્સનને અને એથ્લેટિક્સ હોય કે ખેલાડીઓને ગુજરાત સરકારે, ભારત સરકારે બધા જ ખેલાડીઓને બહુ જ માન આપ્યું છે કે આજે સ્પોર્ટ્સ પર્સન હોય છે, ખેલાડી હોય છે કે કોચિસ હોય, એમને બહુ માનની દ્રષ્ટિએ જોવામાં આવે છે. એમને એટલી સુવિધાઓ આપવામાં આવે છે, એમને એટલી ફેસિલિટીઝ આપવામાં આવે છે, એમની માટે એટલા ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપણે જોઈ રહ્યા છે કે હાલમાં તો આપણા આખા દેશને આખા ગ્લોબલ લેવલે એક સારી રીતે એથ્લેટિક્સનું હોય કે ઓલિમ્પિકમાં હોય, ખેલાડીઓ આટલા આગળ જે આપણા ઓલિમ્પિકમાં પણ મેડલ્સ લાવ્યા છે, તો આ બધું સરકારને શ્રેય જાય છે અને એમના સપોર્ટથી જ છે. તો હું ખૂબ ખૂબ આભાર માનું છું ગુજરાત સરકારનો, ભારત સરકારનો કે રમતગમતને આટલું મહત્ત્વ આપ્યું, એનું મહત્ત્વ વધાર્યું. અને રમતગમત પણ તમારા જીવનમાં કેટલો મોટો ભાગ ભજવે છે કે જે આપણા માનનીય વડાપ્રધાન શ્રી કીધું છે કે ભાઈ ફિટનેસ અને યોગ અને રમતગમત જ છે જે તમને લાંબુ જીવન, સારું જીવન અને સ્વસ્થ જીવન જીવાડી શકે છે. એટલે આ જે ચેન્જીસ છે ને એનાથી બહુ મોટો ફેર પડ્યો છે. આવનારા સમયમાં હું માનું છું ખાલી ક્રિકેટ નહીં પણ ઘણી બધી એવી ગેમો છે જેમાં આપણે ઇન્ડિયા ફર્સ્ટ હશે. જી, આપણે યજમાન બની રહ્યા છે ઓલિમ્પિકના અને સાથે સાથે વર્લ્ડનું સૌથી મોટું ગ્રાઉન્ડ પણ આપણી પાસે ગુજરાત પાસે છે. અને ઘણા બધા હવે નવી રમત જેમ કે લોકો ફૂટબોલમાં, વોલીબોલમાં, ઘણી નવી રમતમાં પણ લોકો આગળ વધી રહ્યા છે, ગોલ્ડ મેડલ લાવી રહ્યા છે. એટલે ઘણું બધું આગળ ક્રિકેટમાં અને બીજા અન્ય બધા જીમમાં બધા આગળ વધી રહ્યા છે. તો આ વસ્તુ અમને જાણીને બહુ આનંદ થયો કે લોકો એટલું પોતે પણ કરી રહ્યા છે અને ગવર્મેન્ટ એને સપોર્ટ કરી રહી છે. બંનેના સહયોગથી આ વસ્તુ બની રહી છે. હું તમને આ પ્રોગ્રામની અંદર સારથીમાં તમે અમને જોઈન કર્યા અને તમે બાળકોને બધાને માર્ગદર્શન આપ્યું, તો તમે સારથી આ પ્રોજેક્ટ વિશે અને આ પ્રોગ્રામ વિશે શું કહેવા માગો છો? સારથી જે આપનો આ પ્રોગ્રામ છે, જે પ્રોજેક્ટ છે અને એના માધ્યમથી અલગ અલગ વિષયોના નિષ્ણાંત આવીને અહીંયા જે માર્ગદર્શન કારકિર્દીની હોય કે અલગ અલગ ફિલ્ડના નિષ્ણાંતોને આપ જે બોલાવો છો આ મંચ ઉપર, કહેવાય ને કે આ જે મંચ આપ્યું છે ને મંચના માધ્યમથી અમે અમારી જર્ની અને સાથે સાથે દર્શક મિત્રોને એમને અમે જે કરિયર બનાવ્યું છે ને એમાં કેવી રીતે આગળ વધી શકીએ છીએ એનું જે નોલેજ આપવા માટે અમને આ ફ્રીડમ આપ્યું તે માટે સારથીનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને ફરી કહીશ કે થેન્ક યુ સો મચ કે મને અહીંયા બોલાવી અને
મારી જર્ની હોય કે રમતગમત વિશેની કારકિર્દીની વાત હોય એના વિશે ચર્ચા કરી મને ખૂબ આનંદ થયો છે અને આભાર માનીશ. જી જી, આપનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ કે તમે આપ આવ્યા. અને દર્શક મિત્રોને કહેવા માગીશ કે રમતગમત પણ જે પહેલાં વાત કરી એ પ્રમાણે એક કરિયર હોઈ શકે અને સાથે સાથે તમે એમાં કરિયર આગળ બનાવી શકો છો. જિજ્ઞાબેને બહુ જ આપણે વિસ્તૃત માહિતી આપી કે ક્રિકેટની વાત કરી, એમાં પણ વિમેન્સ ક્રિકેટની વાત કરી, સાથે સાથે આપણે નાના બાળકોને પણ એની ટેલેન્ટમાં આગળ કઈ રીતના આપણે ગાઈડ કરી શકીએ છીએ, કઈ એજથી આપણે આ ક્રિકેટની અંદર આગળ વધવું જોઈએ જેથી કરીને આગળ વધીને પોતે એક સારા ક્રિકેટર બની શકે છે. કે કોઈ પણ આ ક્રિકેટની વાત હતી, સાથે સાથે તમે કોઈ પણ રમતગમત લઈ લો, વોલીબોલ લઈ લો કે તમે ફૂટબોલ લઈ લો, ઘણા બાળકો અત્યારે ઇન્ટરેસ્ટપૂર્વક રમી રહ્યા હોય પણ એને આગળ કઈ રીતના વધારવું એનું ધ્યાન તમારે રાખવું પડશે, એને વાતાવરણ તમારે પ્રોવાઈડ કરવું પડશે અને એને પણ સ્ટડી અને રમતગમતને બેલેન્સ કરીને આગળ વધવું પડશે જેથી કરીને એને પાછલી લાઈફમાં કંઈ પ્રોબ્લેમ ન આવે. તો આ પોડકાસ્ટને અહીં અમે વિરામ આપીએ છીએ. હવે ફરી મળીશું નવા વિશેષ ગેસ્ટ સાથે. ત્યાં સુધી અમને રજા આપશો અને થેન્ક યુ સો મચ જિજ્ઞાબેન. ખૂબ ખૂબ આભાર. થેન્ક થેન્ક યુ યુ. થેન્ક યુ.